અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ગફૂર બસ્તીમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં અનેક ઘરોમાં દુપટ્ટા ડાઇંગનું કામ ચાલી રહ્યું હોવાની માહિતી મળી રહી છે। ખાસ વાત એ છે કે આ કામ ઘરેલું ગેસનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે। વિડીયોમાં વધુમાં જોવા મળે છે કે ડાઇંગ પ્રક્રિયા દરમિયાન નીકળતું કેમિકલ મિશ્રિત ગંદુ પાણી નજીક આવેલી નાની તલાવડીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તલાવડીનું પાણી કાળાશ પકડી રહ્યું છે અને આસપાસના પર્યાવરણ પર તેની અસર થવાની શક્યતા ઊભી થઈ છે। આ વિસ્તારથી દરરોજ નાના બાળકો સ્કૂલ જવા માટે પસાર થાય છે, તેમજ આસપાસ ઘણા સ્થાનિક લોકો અને વડીલો પણ રહે છે। આવી સ્થિતિમાં કેમિકલ યુક્ત ગંદા પાણીના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની ભીતિ સ્થાનિકોમાં જોવા મળી રહી છે। આ ઘટનાને લઈને સવાલ ઊભો થાય છે કે ખુલ્લેઆમ કેમિકલ વેસ્ટ પાણી તલાવડીમાં છોડવામાં આવે છે તો શું આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને જાણ છે, અથવા તો આ મુદ્દે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં વિલંબ થઈ રહ્યો છે? સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે, જેથી પર્યાવરણ અને આસપાસ રહેતા લોકોના આરોગ્ય પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે।